જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે કઢાઈ પનીર બનાવવાની છે। તેના માટે મેં કેપ્સિકમ, ટામેટાં, ડુંગળી અને પનીરને પીસમાં કટ કરી લીધા છે। કોઈ પણ પીસ તમે સાઈઝના કરી શકો છો। મેં ત્રિકોણ પીસમાં કટ કરે છે। કઢાઈ પનીર માટે પહેલાં આપણે પનીર અને વેજીટેબલને મેરિનેટ કરવાના છે। તેના માટે 2 ચમચી જેટલું મેં તેલ લઈ લીધું છે। તેલને થોડું ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ ગયું છે। હવે ડુંગળી લઈ લઈશું। તેને લાઇટ પિંક કરી લઈશું। કેપ્સિકમ લઈ લઈશું। તેને પણ 1 સેકન્ડ માટે તેલમાં સાંતળી લઈશું। સતરાઈ ગયા છે, લાઇટ પિંક થઈ ગઈ છે। આપણી ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ દેખાઈ રહી છે। હવે ટામેટાં લઈ લઈશું। થોડું મીઠું લઈ લઈશું આપણે ટામેટા, કેપ્સિકમ અને ડુંગળીના ભાગનું। હવે પનીર લઈ લઈશું। બધા પનીર એડ કરી દીધા છે। થોડું મિક્સ કરી લઈશું। તેને પણ તેલમાં સાંતળી લેવાનું છે। તેમાં આપણે મસાલો એડ કરવાનો છે। પંજાબી મસાલો આવે છે, જેમાં આપણે ધાણા, જીરું, મરી, રવી બધું મસાલો પીસીને બનાવીને રાખ્યો છે, તે એડ કરી દઈશું। 1 થી 1.5 ચમચી જેટલું લેવાનો છે। જરૂર લાગે તો આગળ એડ કરીશું આપણે। તમારે પંજાબી મસાલો ના લેવો હોય તો તમે લાલ મરચું અને ગરમ મસાલાને મિક્સ કરીને પણ એડ કરી શકો છો। લઈ લીધું છે, સરસ સતરાઈ ગયું છે। 80% જેટલું કરી લેવાનું છે। થઈ ગયું છે, તેને આપણે બહાર લઈ લઈશું। તે પેનમાં જ આપણે ગ્રેવી બનાવવાની છે, તેના માટે તેલ લઈ લેવાનું છે। ફરીથી 2 ચમચા જેટલું તેલ લઈ લઈશું। તેને થોડું ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ ગયું છે। હવે ડુંગળી અને લીલા મરચાં મેં ઝીણા કટ કરી લીધા છે, તે લઈ લઈશું। તેને સાંતળી લઈશું। તેને પણ લાઇટ પિંક કરી લઈશું। મીડિયમ આંચ ઉપર આપણે તેને 5 થી 7 મિનિટ કરવાનું છે। મીડિયમ આંચ ઉપર એકદમ ટ્રાન્સપરન્ટ કરી લઈશું। એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે। 2 ટામેટાની પ્યુરી બનાવી દીધી છે મેં, તે એડ કરી દઈશું। પ્યુરી એડ કરી દીધી છે। મિક્સ કરી લઈશું। ટામેટાની પ્યુરીને એક તરફ ચડવી દેવાની છે, એટલે મીઠું લઈ લઈશું આપણે। ગ્રેવીના બાકીનું જ મીઠું એડ કરવાનું છે। હવે પ્યુરી ચડી ગઈ છે એકદમ। હવે તેલ છૂટો પડે ત્યાં સુધી તેને ચડવી લીધી છે। હવે મસાલા કરીશું। તેમાં લાલ મરચું લઈ લઈશું। 1 ચમચી જેટલું લાલ મરચું લીધું છે। લીલા મરચાં લીધા છે તે પ્રમાણે લેવાનું છે। અડધી ચમચી જેટલી હળદર લઈ લીધી છે। મસાલાને સરસ સાંતળી લઈશું। પાણી એડ કરીશું। અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીશું। એકદમ છૂટું પડી ગયું છે તેલ, જો। હવે જે આપણે પનીર અને કેપ્સિકમ ને વેજીટેબલને આપણે મેરિનેટ કરેલા છે તે એડ કરી દઈશું। મિક્સ કરી લઈશું। મિક્સ કરી લીધું છે। એકદમ કઢાઈ પનીર બનીને રેડી થઈ ગઈ છે। જો તમારે થોડું ગ્રેવીવાળું કરવું હોય તો તમે પાણી એડ કરી શકો છો, પણ કઢાઈ પનીર થોડું ડ્રાય જ હોય છે। આપણે મલાઈ લઈ લઈશું। મેં થોડી દૂધ ગરમ કરી લીધું હતું, તેને મલાઈ કરી દીધી હતી, તે એડ કરી દીધું છે। અને પનીર છીણી લઈશું। તે પનીર છીણી લેવાનું છે। આજે મારી ડોટરે બનાવ્યું છે પનીર કઢાઈ। કોથમીરના પાનથી ગાર્નિશ કરીશું।
થઈ ગયું છે સરસ. કઢાઈ પનીર બનીને રેડી થઈ ગઈ છે. તેલ પણ સરસ છૂટું પડવા માંડ્યું છે. જો 1-2 સેકન્ડ જ રાખવાનું છે. પનીર છીણીને એડ કર્યા પછી રેડી છે. તેને સર્વ કરીશું. સર્વિંગ પ્લેટ પર લઈ લીધું છે કઢાઈ પનીર. એકદમ ટેસ્ટી અને ફટાફટ બની જતું ને ઝટપટ બની જતું એવું પનીર કઢાઈ. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને મારી આ કઢાઈ પનીરની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન જરૂરથી